છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડના ગુનામાં વધારો થઈ રહ્યો છે। ખેડા જિલ્લાના 10 તાલુકાઓમાં મોટી સંખ્યામાં લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે। ભોગ બનનારને તેમના ફ્રીઝ થયેલ નાણાં પરત આપવા ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની સૂચના મુજબ 13 તુझको અર્પણ શીર્ષક હેઠળ નાણાં પરત આપવાના કોર્ટના ઓર્ડર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। લોકોના નાણાં પરત મળે તે હેતુથી ફરિયાદીના નાણાં સ્ટેટ સાયબર સેલ ગાંધીનગર દ્વારા રાજ્યોની બેંકોમાં સાયબર ફ્રોડની રકમ ફ્રીઝ કરાવી હતી, જેમાં ખેડા જિલ્લાના 57 જેટલા ફરિયાદીઓના કુલ 40,22,000 જેટલા નાણાં પરત આપવા હુકમ કરવામાં આવ્યો હતો। साइबर क्राइम पोलीस स्टेशन खेड़ा द्वारा जे 58 जेटला केसों है ये केसोनी अंदर जे भोग बननार व्यक्तिओ है तेओनी जुदी जुदी ठगाईना माध्यमथी गयेली रकम अंदाजित रुपया 40,50,000 ની આસપાસની રકમ જે છે એ કોર્ટ ઓર્ડર કરાવી અને એ રકમ આ જે ભોગ બનનાર 58 લોકો છે એમના ખાતાના પરત આવે એ રીતના ઓર્ડર કરાવી અને એમને પરત મળેલ છે। મારા પોતાની જોડે સાયબર ક્રાઇમ થયો તો મારા પોતાના ખાતામાંથી 10,000 રૂપિયા વગર ઓટીપી નીકળી ગયા હતા। મેં તાત્કાલિક 19:30 ઉપર ફોન કર્યો અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડિયાદ દ્વારા તેમજ ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા મને ફૂલ સપોર્ટ આપવામાં આવ્યો હતો અને મારા રૂપિયા આજે મને પરત મળેલ છે।